રાજ્યપાલશ્રીના સંબોધન તથા માન્ય સભ્ય શ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી. માન્ય અધ્યક્ષ શ્રી, આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના 77 વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ 244(1) અંતર્ગત 5મી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે. છતાં ગુજરાતમાં આજ દિન સુધી 5મી અનુસૂચિની અમલવારી નથી થઈ. માન્ય અધ્યક્ષશ્રી, વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ. એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટિંગો પણ આજે મળતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, પંચાયત એક્સટેન્શન ઓફ ધી શિડ્યુલ એરિયા પૈસા એક્ટ 1996ની વાત કરીએ. આજે ધરાતલ પર પૈસા એક્ટની પણ ચુસ્ત અમલવારી નથી થઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપણે 73AA બધા જાણીએ છીએ કે જે રીતના મહીસાગર, દાહોદ અને કેવડિયામાં જે રીતિઓ ઉલ્લંઘન કરીને જે 73AA જમીનો બીજા નામે ટ્રાન્સફર થઈ એના પર જે કાર્યવાહી થઈ તે પણ દર્શાવે છે કે 73AA પણ અર્થઘટન અલગ અલગ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ. સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લાના 32 તાલુકાઓને સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, જેને સોની યોજના કહીએ છીએ, એ અંતર્ગત 11 જિલ્લાના 115 જળાશયોમાં પાણી ભરીને સિંચાઈની પાણી પૂરું પાડવાની જે વાત કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે ઉપવાસ આંદોલન કરે છે. એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દનો આ સંબોધનમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જે દુઃખની બાબત છે. જે લોકોએ માન્ય અધ્યક્ષશ્રી જમીનો આપી છે, દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે, દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે, એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના 78 વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્ય શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, શાળાઓ માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે, રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી અમે આંદોલન નિવેદન કરીશું? એટલે માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી, એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો. આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટિકલ 3 મુજબ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું. માન્ય અધ્યક્ષ, ભીલ પ્રદેશ હતો જેને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એ અમારો અધિકાર છે, એ અમે લઈને રહીશું. માન્ય અધ્યક્ષ, પ્રવચન પૂરું થાય છે. માન્ય સભ્ય શ્રી શિવાભાઈ